નમસ્કાર. જોઈએ આપણે ઇફેક્ટ ઓફ ડાઇલેક્ટ્રિક ઓન કેપેસિટન્સ. કેપેસિટર નું કેપેસિટન્સ C એનો આપણે ઇક્વેશન મેળવ્યું સમાંતર પ્લેટ કેપેસિટર માટે. C બરાબર એપ્સિલોન 0 C is equal to epsilon 0 A upon D. આ ઇક્વેશન આપણે મેળવ્યું અને એ ઇક્વેશન અનુસાર કેપેસિટરનું કેપેસિટન્સ માત્ર આપેલ કેપેસિટરના પરિમાણ પર જ આધાર રાખે છે, એના પર કેટલો ચાર્જ છે એના પર આધાર રાખતું નથી. પણ જરા ધ્યાન કરજો કે એ એપ્સિલોન 0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી પર આધાર રાખે છે. જો બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું આ ઇક્વેશન મળશે. પણ જો બે પ્લેટની વચ્ચે કોઈક અવાહક માધ્યમ મૂકી દેવામાં આવે તો એપ્સિલોન 0 ના બદલે આપેલ માધ્યમની પરમિટિવિટી વાપરવી જોઈએ. બરાબર? તો જો કોઈ એપ્સિલોન જેટલી પરમિટિવિટી વાળું માધ્યમ મૂકીએ તો ઇક્વેશન બનશે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું એપ્સિલોન A/D. આ બનશે. હવે એપ્સિલોન નોટ ના બદલે આપણે મૂકીએ છીએ તો કેપેસિટન્સમાં વધારો થાય છે, ઘટાડો થાય છે. શું થાય છે, એની શું ઇફેક્ટ આવે છે કેપેસિટન્સ પર, એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો જુઓ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ એક ક્ષેત્રફળવાળી એકબીજાને સમાંતર ગોઠવેલી બે ધાતુની પ્લેટ છે, જેનાથી આપણે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવીએ છીએ. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ d છે. ઓકે, આના પર મેં એ રીતે વીજભાર વિતરિત કર્યો કે આ પ્લેટ ધન પ્લેટ બનશે, જેના પર ધન પૃષ્ઠ ઘનતા છે પ્લસ સિગ્મા, અને બીજી પ્લેટ માઈનસ સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા વાળી બનશે. આ બે પ્લેટ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર E0 જેટલું હશે, અને એ E0 બરાબર, જો યાદ હોય તો આ કન્સેપ્ટ આપણે અગાઉ શીખ્યા છે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ધનને કારણે આ ડાયરેક્શનમાં અને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઋણને કારણે આ જ ડાયરેક્શનમાં. એટલે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 બનશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ, જ્યાં સિગ્મા બરાબર પ્લેટ પરની પૃષ્ઠ ઘનતા છે. ઓકે, આ થઈ ગયું જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે બે પ્લેટ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, અને તે છે E0 સિગ્મા અપોન એપ્સિલોન 0. ઇક્વેશન નંબર 1 કહી દઈએ. ચાલો હવે માનો કે બે પ્લેટ વચ્ચેનો આખો વિસ્તાર ભરાઈ જાય એ રીતે કોઈક ડાઇલેક્ટ્રિક પદાર્થને ગોઠવવામાં આવે અને બે પ્લેટ વચ્ચેનો આખો વિસ્તાર આપણે ભરી દઈએ છીએ ડાઇલેક્ટ્રિક પદાર્થથી. એ ડાઇલેક્ટ્રિક પદાર્થની એક સપાટીનું ક્ષેત્રફળ a જેટલું પ્લેટનું છે એટલું છે, અને એની પહોળાઈ d જેટલી છે. તો આખું જે આ ચોસલું અંદર મૂક્યું એ ચોસલું જો ત્રિપરિમાણમાં જોઈએ તો કંઈક આવું હોઈ શકે, જેમાં આ અંતર છે d અને આ ક્ષેત્રફળ છે a, જે આ પ્લેટનું ક્ષેત્રફળ છે એ જ આ સપાટીનું ક્ષેત્રફળ છે. તો આપેલ ચોસલાનું કદ કેટલું બનશે? તો કે આ જો લંબાઈ હોય, આ પહોળાઈ હોય, તો એનું કદ બનશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે અહીંયા d લખવાનું આપણે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ d. તો LB d. હવે LB બરાબર તો a છે, તો a * d. a * d બરાબર કદ બનશે. આપેલ ચોસલાનું કદ થઈ જશે a * d, એટલે કે v જેટલું. ઓકે, હવે આ ચોસલો બનેલો હશે ડાઇલેક્ટ્રિક પદાર્થથી, અને એ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં રહેલા ઘટક કણો ક્યાં તો ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, જે હોય તે એનું પોલેરાઇઝેશન થઈ શકે જો ધ્રુવીય કે અધ્રુવીય પદાર્થને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અહીં ઓલરેડી આના પર પ્લસ સિગ્મા માઈનસ સિગ્મા પ્લેટ પર પૃષ્ઠ ઘનતા છે, તો બે પ્લેટ વચ્ચે E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું જ છે, અને એ વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકેલું છે, અને એ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં જે ઘટક કણો છે એ ઘટક કણોમાં ડાયપોલ પ્રેરિત થશે, અને એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં રહે એ રીતે પ્રેરિત થશે.
તો જો એક તરફ નેગેટિવ ચાર્જ આવશે, બીજી તરફ પોઝિટિવ ચાર્જ હશે. એવું એટલા માટે થશે કે ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે ઘટક કણમાં, અણુમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી દૂર જશે. દૂર એવી રીતે જશે કે એક તરફ ધન આવશે અને બીજી તરફ ઋણ આવશે. જે તરફ ક્ષેત્રની દિશા છે એ તરફ જ ડાયપોલ મોમેન્ટની દિશા આવશે અને ડાયપોલ મોમેન્ટની દિશા માઈનસ થી પ્લસ તરફની હશે. એ રીતે એની અંદર રહેલા તમામ પરમાણુઓમાં કે અણુઓમાં આ પ્રકારની ડાયપોલ પ્રેરિત થશે અને એ ડાયપોલ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. આમ સમગ્ર ચોસલામાં આ પ્રકારની ડાયપોલ પ્રેરિત થઈ, જેમાં એક તરફ નેગેટિવ પોઝિટિવ વીજભારના કેન્દ્રો છૂટા પડશે. આ રીતે ડાયપોલ પ્રેરિત થશે. હવે જરા ધ્યાન કરજો કે ચોસલું જે છે એ એક જ પ્રકારના ઘટક કણોનું બનેલું હશે અને એ દરેક ઘટક કણમાં જેટલો ધન વીજભાર હશે એટલો જ ઋણ વીજભાર હશે. મતલબ કે એકબીજાની પાસેના જે બે ઘટક કણો છે એમાંનો આ ધન વીજભાર એની બિલકુલ બાજુમાંના આ ઋણ વીજભારની અસરને તટસ્થ કરી દેશે. એ પ્રમાણે આ પણ તટસ્થ કરી દેશે. બસ આ બાજુનો ધન વીજભાર ખુલ્લો રહેશે અને આ બાજુનો ઋણ વીજભાર ખુલ્લો રહેશે. તમે જોશો તો આટલા ભાગમાં રહેલો ઋણ વીજભાર અને આ ભાગમાં રહેલો ધન વીજભાર એ રહી જશે. બાકીના બધા વીજભારો એકબીજાની અસર નાબૂદ કરશે. તો આ ચોસલાની આ તરફની સપાટી, આ જે સપાટી દેખાય છે તે આ માઈનસ પ્લેટ તરફની સપાટી, એના પર ધન વીજભાર રહી જશે. એ ધન વીજભાર કોનો છે? પોલરાઇઝેશન નો છે. કેમ કે અહીં થયું શું? ચોસલાનું પોલરાઇઝેશન. ચોસલાનું પોલરાઇઝેશન થવાથી જે નવો સપાટી પર વીજભાર પ્રેરિત થયો, જેને સિગ્મા p પૃષ્ઠ ઘનતાથી દર્શાવ્યો, તો આ બનશે પ્લસ સિગ્મા p. એ જ પ્રમાણે આ બાજુ નેગેટિવ છે એટલે આ તરફની જે સપાટી છે એ સપાટી પર માઈનસ સિગ્મા p જેટલી પૃષ્ઠ ઘનતા પ્રેરિત થશે. એટલે અહીંયા હશે પ્લસ સિગ્મા p અને અહીંયા હશે માઈનસ સિગ્મા p. ઓકે, P ફોર પોલરાઇઝેશન ચાર્જ. એટલે આ તરફનો જે નેગેટિવ ચાર્જ છે એને કહીશું પોલરાઇઝેશન ચાર્જ, આ તરફનો પોઝિટિવ ચાર્જ છે એને પણ કહીશું પોલરાઇઝેશન ચાર્જ. કેમ કે પોલરાઇઝેશન થવાથી આ તરફની સપાટી ધનભારિત બની અને આમ બાજુની સપાટી ઋણ વીજભારિત બની. ઓકે, હવે આખું ચોસલું જેમાં એક તરફની સપાટી ઋણ વીજભારિત છે અને બીજા તરફની સપાટી ધન વીજભારિત છે, આ બાજુ જેટલો ધન વીજભાર હશે એટલો જ આ સપાટી પર ઋણ વીજભાર હશે. મતલબ કે ધન વીજભાર આના પર કેટલો છે? તો કે આના પર રહેલો ધન વીજભાર Q A * સિગ્મા p. કેમ કે સિગ્મા p એ પૃષ્ઠ ઘનતા છે, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર. પણ આપણી પાસે તો એક ક્ષેત્રફળ વાળું સપાટી છે તો એના પર રહેલો વીજભાર હશે A સિગ્મા p અને આમ બાજુ બી હશે A સિગ્મા p, પણ આ બાજુનો નેગેટિવ ચાર્જ હશે અને આમ બાજુનો પોઝિટિવ ચાર્જ હશે. આ નેગેટિવ ચાર્જ હશે. હવે થયું શું? એક તરફ નેગેટિવ A સિગ્મા p જેટલો ચાર્જ છે અને d અંતરે બીજો પોઝિટિવ A સિગ્મા p ચાર્જ છે. આ બંને ચાર્જ સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય તો આખી ચોસલાની બે સપાટીને કારણે ચોસલું એક ડાયપોલ તરીકે વર્તશે. અને એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P બરાબર, જેને આપણે કહીશું P ટોટલ, આખા ચોસલાની ડાયપોલ મોમેન્ટ P ટોટલ બરાબર, જરા ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન છે P બરાબર twice A into Q. Q એટલે બેમાંથી એક વીજભારનું મૂલ્ય, તો બેમાંથી એક વીજભારનું મૂલ્ય એટલે A સિગ્મા p અને twice એટલે બે વીજભાર વચ્ચેનું અંતર. અહીં બે વીજભાર વચ્ચેનું અંતર d છે તો આવશે d. તો P total is equal to A sigma p into d. તો ચોસલામાં પ્રેરિત થતી કુલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ P total is equal to A sigma p into d. આટલી હશે. ઓકે, ચાલો હવે પોલરાઇઝેશનને વ્યાખ્યાયિત કરેલું છે કે ચોસલાના એકમ કદ દીઠ રહેલી ડાયપોલ મોમેન્ટને ચોસલાનું પોલરાઇઝેશન કહીશું અથવા પોલરાઇઝેશનની તીવ્રતા કહીશું. અને એ પોલરાઇઝેશનને જો કેપિટલ P થી દર્શાવીએ તો P બરાબર P ટોટલ છેદમાં કદ. એકમ કદ દીઠ
ટોટલ ડાયપોલ મોમેન્ટ એટલે જ ચોસલાનું પોલરાઇઝેશન અથવા પોલરાઇઝેશનની તીવ્રતા, અને પોલરાઇઝેશનની તીવ્રતા P ઇઝ ઇક્વલ ટુ P ટોટલ અપોન V. P ટોટલ એટલે A ઇન્ટુ D ઇન્ટુ સિગ્મા P અપોન V, અને V બરાબર તો A ઇન્ટુ D છે. V બરાબર A ઇન્ટુ D, તો થઈ ગયું સીધું સિગ્મા P. તો પોલરાઇઝેશન P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P. તો ઇક્વેશન નંબર 2, પોલરાઇઝેશન P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P. ઓકે, ચાલો ત્યાર પછી હવે આપેલ ચોસલાની અંદરના વિસ્તારમાં એમ તો બે પ્લેટને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો E નોટ છે સિગ્મા અપોન એપ્સિલોન 0, અને એ E નોટ ક્ષેત્રને કારણે જ તો ચોસલાની અંદર ડાયપોલ પ્રેરિત થઈ. બરાબર. તો હવે જરા ધ્યાન કરો કે આ બંને એક પ્લેટ અને બીજી ચોસલાની સપાટી, એ બે વચ્ચે અંતર તો કઈ છે જ નહીં, કેમ કે બે પ્લેટ વચ્ચેનો આખો વિસ્તાર આપણે ચોસલાથી ભરી જ દીધો છે. મતલબ કે પ્લેટ ચોસલાની સપાટીને અડકેલી છે બંને તરફની. ઓકે, તો હવે પ્લેટ અને ચોસલાની સપાટી ભેગી મળીને એક કુલ પૃષ્ઠ ઘનતા નક્કી કરે છે, અને એ કુલ પૃષ્ઠ ઘનતા અહીંયા જો વિચારીએ તો સિગ્મા માઈનસ સિગ્મા P, અને અહીંયા જો વિચારીએ તો માઈનસ ઓફ સિગ્મા માઈનસ સિગ્મા P. જરા ધ્યાન કરજો શું બનશે? સિગ્મા P માઈનસ સિગ્મા, હું માઈનસ નિશાની બહાર કરી લઉં તો આ માઈનસ સિગ્મા એ પ્લસ થઈ જશે, અને સિગ્મા P એ માઈનસ થાય તો માઈનસ ઓફ સિગ્મા માઈનસ સિગ્મા P. અહીંયા બનશે પ્લસ સિગ્મા માઈનસ સિગ્મા P. તો સ્વાભાવિક છે કે એક તરફ ધન સિગ્મા માઈનસ સિગ્મા P જેટલું પૃષ્ઠ ઘનતા અને બીજા તરફ ઋણ સિગ્મા માઈનસ સિગ્મા P જેટલી પૃષ્ઠ ઘનતા, એને કારણે આ બે પૃષ્ઠની વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર આ સૂત્ર અનુસાર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો સિગ્માના સ્થાને મારે લખવું જોઈએ સિગ્મા માઈનસ સિગ્મા P અપોન એપ્સિલોન નોટ. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે આ ઇક્વેશન લખ્યું ત્યારે ચોસલું નહીં હતું, ચોસલાના બદલે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હતો, તો આપણે લાગુ પાડી શૂન્યાવકાશની પરમિટિવિટી. જ્યારે ચોસલું મૂક્યું ત્યારે મેં વિદ્યુત ક્ષેત્રને આ ઇક્વેશન પરથી લખ્યું તો સિગ્મા માઈનસ સિગ્મા P એ તો આપણે સમજી લીધું, પણ અપોન એપ્સિલોન 0 જ મેં લખ્યું, માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન નહીં લખ્યું. આ હું ત્યારે જ લખી શકું જ્યારે આ ચોસલાની તમામ પ્રેરિત ઇલેક્ટ્રિક ડાયપોલ, જેની ડાયપોલ મોમેન્ટ બધી જ બાહ્ય ક્ષેત્રની દિશામાં પરફેક્ટ ગોઠવાયેલી હોય. બાકી આપણે અગાઉ ચર્ચા કરી કે કોઈ પણ ઘન પદાર્થ હોય તાપમાન અનુસાર તેના ઘટક કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, કે પછી વાઇબ્રેશન કરતા હોય. ઘન પદાર્થ હોય તો પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલન કરતા હોય. તેમ આમાં પણ રચાયેલી ડાયપોલ સ્થિર રહેશે નહીં ટેમ્પરેચર અનુસાર, એ ડાયપોલ પોતાના મધ્યમાં સ્થાનની આજુબાજુ આમ ચલાયમાન થયા કરશે. બરાબર. હવે જો એ આમ ચલાયમાન થયા કરતી હોય તો સ્વાભાવિક છે કે એની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં બધી જ ગોઠવાતી નથી. તો તેવા સંજોગોમાં હજી ચોસલામાં કોઈક ઇલેક્ટ્રિક ગુણધર્મ ડાયપોલને લગતો બાકી છે કે જે બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો બાકી છે. ઓકે, પણ જો બધી જ ડાયપોલ ગોઠવાઈ જાય તો જ આટલી પૃષ્ઠ ઘનતા બનશે ને. અને તો અંદર હવે એક પણ એવો ઘટક કણ નથી કે જેની પ્રેરિત ડાયપોલ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવવાની બાકી છે, બધી જ ગોઠવાઈ ગઈ. તો અંદર બહુ બધું દ્રવ્ય છે, છતાં પણ ઇલેક્ટ્રિસિટીને ધ્યાનમાં લઈને, ઇલેક્ટ્રિક ગુણધર્મને ધ્યાનમાં લઈને અંદર એવું કંઈ બાકી નથી કે જે બાહ્ય ક્ષેત્રની દિશાની અસર હેઠળ નથી. તો તેવા સંજોગોમાં અંદર ઘણું બધું છે છતાં કંઈ નથી એવું વિચારીને આપણે એપ્સિલોન 0 લખી શકીએ. બરાબર. એટલે આ લખ્યું ક્યારે? એકદમ આદર્શ પરિસ્થિતિમાં 0 કેલ્વિન ટેમ્પરેચરે કોઈ પણ પ્રકારનું ચલાયમાન ન થતું હોય, એટલે કે આ જે એનર્જી છે ને E બરાબર 3/2 kBT ક્યાં છે, અથવા F/2 kBT તાપમાન અનુસાર જે ચલાયમાન થતી ઊર્જા છે તે. બરાબર. અને એ ઊર્જા અહીં શૂન્ય હશે, એટલે આ ડાયપોલ ચલાયમાન નહીં થશે, બધી આમ જ ગોઠવાશે. એટલે અંદર ભલે જે હોય તે બધું બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગયું છે, તો અંદર એપ્સિલોન 0 જ લેવું જોઈએ, એટલે શૂન્યાવકાશ ગણીને પરમિટિવિટી મે લીધી છે એપ્સિલોન 0. તો E બરાબર સિગ્મા માઈનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. ઓકે, હવે આ જે ઇક્વેશન મળ્યું એને હું કહી દઉં ઇક્વેશન નંબર 3. ઓકે, હવે થોડું ચોસલાના પોલરાઇઝેશન પર આવીએ. ચોસલાનું પોલરાઇઝેશન P is equal to P total upon V છે. P total upon V. હવે P વધે ક્યારે?
જ્યારે p ટોટલ વધે ત્યારે v તો કોન્સ્ટન્ટ છે, આપેલ ચોસલાનું કદ કોન્સ્ટન્ટ છે, પણ જો ચોસલામાં પોલેરાઇઝેશનની ઘટના વધારવી હોય તો એની અંદર પ્રેરિત થતી ડાયપોલને વધારવી પડશે, પણ એમાં ઘટક કણો તો પરફેક્ટ છે, જેટલા છે એટલા છે, ઘટક કણોની સંખ્યા વધવાની કે ઘટવાની નથી. પણ જો એ ડાયપોલ બધી બાહ્ય ક્ષેત્રમાં ન હોય ને આડી અવળી ગોઠવાયેલી હોય તો તે ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો p ટોટલ જેટલો નહીં થશે, ઓછો થશે, અને તે આધાર રાખશે બાહ્ય ક્ષેત્ર પર. એટલા માટે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમજો E0 છે, એમાં મેં આ એક ડાયપોલ રાખેલી છે અને એ ડાયપોલ હાલમાં આ કન્ડિશનમાં ગોઠવાયેલી છે આમ. તો આ ડાયરેક્શનમાં ડાયપોલ કેટલી બનશે તો કે એના ઘટક જેટલી, અને ઘટક જેટલી એ સદિશ કરતા ઓછો હશે. પણ જો એ ડાયપોલ પૂરેપૂરી આમ જ ગોઠવાયેલી હોય તો તેવા સંજોગોમાં અહીં જે ડાયપોલ છે એ ડાયપોલ મોમેન્ટ મેક્સિમમ બાહ્ય ક્ષેત્રની દિશામાં છે એમ કહેવાય. બરાબર? તો p ટોટલ નું મૂલ્ય વધારવા માટે શક્ય એટલી બધી જ ડાયપોલ ને મારે ગોઠવવી પડે બાહ્ય ક્ષેત્રની દિશામાં. તો અહીં 0 કેલ્વિન ટેમ્પરેચર તો ગોઠવાયેલી હશે, પણ જો રૂમ ટેમ્પરેચરની વાત કરીએ, કોઈ નોર્મલ ટેમ્પરેચરે વાત કરીએ તો નોર્મલ ટેમ્પરેચરે બધી ડાયપોલ ચલાયમાન થયા કરશે. પરંતુ જો હું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોઈક રીતે વધારું તો આના પર લાગતું ફોર્સ વધશે, એને કારણે ટોર્ક વધશે અને તે બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. બરાબર છે? એટલે જેમ જેમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધશે તેમ તેમ આનું પોલેરાઇઝેશન વધશે. મતલબ કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 એટલું મોટું પ્રબળ ન હોય તો આપણે આવું ચોક્કસ લખી શકીએ પોલેરાઇઝેશન P is proportional to E, અને E એટલે બે પ્લેટ વચ્ચે અથવા ચોસલાની અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર. તો P proportional to E. P is equal to જો હું અચળાંક લખું તો એપ્સિલોન 0 chi e into E, જ્યાં chi e અગાઉ આપણે શીખ્યા તેમ ડાઇલેક્ટ્રિક પદાર્થની સસેપ્ટિબિલિટી. ઓકે, P proportional to E એટલે કે વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ન હોય તો જેમ જેમ E વધશે તેમ તેમ P વધશે. એટલા માટે E વધશે તેમ P વધશે, કેમ કે E જેમ જેમ વધશે તેમ ડાયપોલ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે, મતલબ કે P ટોટલ વધશે, અને P ટોટલ વધશે તો P વધશે, એટલે કે P is proportional to E. હવે ચલેચનું ચિહ્ન દૂર કરવું હોય સપ્રમાણતા અચળાંક તરીકે એપ્સિલોન 0 chi e મૂકેલું છે, જ્યાં એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને chi e એ આ જે બ્લોક મૂકેલો છે એ બ્લોકની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે, અને એ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીની ચર્ચા અગાઉના ટોપિકમાં આપણે કરી. તો P બરાબર એપ્સિલોન 0 chi e into E, અથવા જો chi e બરાબર લખવું હોય તો chi e is equal to P upon એપ્સિલોન 0 E બનશે. બરાબર? ચલો આને કહી દો ઇક્વેશન નંબર 4. ઓકે, હવે આપણે ઇક્વેશન નંબર 3 પર પહોંચીએ, જેમાં સિગ્મા એટલે પ્લેટ પર રહેલ વીજભારની પૃષ્ઠ ઘનતા, અને તે સિગ્મા બરાબર એપ્સિલોન 0 E નોટ લખી શકાય. સિગ્મા બરાબર એપ્સિલોન 0 E નોટ, અને સિગ્મા P એટલે તો પોલેરાઇઝેશન, અને પોલેરાઇઝેશન એટલે આ ઇક્વેશન થઈ ગયું. બરાબર? તો આ સમીકરણ 3, 4 અને 1 નો સમન્વય કરીને લખીશ તો E is equal to સિગ્મા ના બદલે સમીકરણ 1 પરથી લખીશ E નોટ into એપ્સિલોન નોટ minus sigma p is equal to P, અને P is equal to epsilon naught chi e into E upon epsilon naught. માટે epsilon naught into E આ પદનું આ તરફ લઈ આવું તો plus epsilon naught chi e into E is equal to epsilon naught E naught. માટે આને જો હું લખું તો E into epsilon naught કૌંસમાં 1 plus chi e is equal to epsilon naught into E naught. ઓકે, હવે E naught એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં બે પ્લેટ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, અને એપ્સિલોન નોટ ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. એ જ પ્રમાણે E
ડાઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો સ્વાભાવિક છે કે આ જે પદ છે એ હોવું જોઈએ ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે પરમિટિવિટી નું સૂત્ર, એટલે કે E into epsilon, જેમ E naught epsilon naught છે તેમ E into epsilon થઈ જશે, તો E into epsilon is equal to E naught epsilon naught, બરાબર. જ્યાં જ્યાં epsilon is equal to epsilon naught into 1 plus chi E, epsilon naught into 1 plus chi E, માટે epsilon upon epsilon naught is equal to 1 plus chi E. હવે epsilon upon epsilon naught એટલે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી, જેને રિલેટિવ પરમિટિવિટી તરીકે લઈશું. એપ્સિલોન r is equal to epsilon upon epsilon naught is equal to 1 plus chi E. અને આ જે રિલેટિવ પરમિટિવિટી છે એ રિલેટિવ પરમિટિવિટી છે તો એકમ રહિત, ડાયમેન્શન લેસ, અને એ જે છે એ અચળાંકને નામ આપી દીધું k, અને k બરાબર એપ્સિલોન upon epsilon naught બરાબર 1 plus chi E, જ્યાં k ને કહીશું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. એને કહીશું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો k બરાબર 1 plus chi. તમને યાદ હોય તમે અગાઉના ટોપિકમાં જ્યારે આ ઇક્વેશન આવેલું ત્યારે મેં તમને કહ્યું કે આપણે ઇક્વેશનની સાબિતી જોઈશું. તો k બરાબર 1 plus chi E. k ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, chi E ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ઓકે, હવે k ને તમે રિલેટિવ પરમિટિવિટી તરીકે બી ઓળખી શકો, એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ. માટે એવું લખી શકીએ કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ k. હા, એવું કહેવાય છે કે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ, એમાં એપ્સિલોન નોટ કરતા એપ્સિલોન ની વેલ્યુ હંમેશા વધારે હશે, માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશ કરતા વધારે હશે, એટલે કે k ઇઝ ગ્રેટર ધેન 1 હશે. દર વખતે k ની વેલ્યુ ગ્રેટર ધેન 1 થશે. ઓકે, તો હવે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ k, આવું એક ઇક્વેશન આપણને મળી. વિદ્યુત ક્ષેત્ર માટે epsilon 0 is equal to sigma upon epsilon 0 છે. સોરી, E naught is equal to sigma upon epsilon 0 છે, બરાબર. તો ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂક્યા પછી જે વિદ્યુત ક્ષેત્ર છે E is equal to sigma minus sigma p upon epsilon naught છે. ઓકે, તો એના માટે એવું ચોક્કસપણે કહી શકીએ કે E into epsilon is equal to epsilon naught E naught છે. હવે એપ્સિલોન ના બદલે હું E naught epsilon naught k મૂકી દઉં. જો આ ઇક્વેશન છે E into epsilon is equal to epsilon naught into E naught, તો E into epsilon is equal to epsilon naught into E naught. હવે એપ્સિલોન ના બદલે હું મૂકી દઉં છું epsilon naught into k is equal to epsilon naught into E naught. માટે આને આ જો કેન્સલ કરીએ તો E is equal to E naught upon k થશે. આનો અર્થ એવો થાય કે ચોસલાની ગેરહાજરીમાં બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E naught હતું, તો ચોસલાની હાજરીમાં બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E naught કરતા ઓછું થશે, કેમ કે k ની વેલ્યુ ગ્રેટર ધેન 1 છે, એટલે હંમેશા E naught કરતા E નાનું હશે. એટલે કે જો આપે ચોસલાનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k હોય તો શૂન્યાવકાશમાં જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એના બદલે ચોસલામાં વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થશે, k માં ભાગનું, અથવા 1 upon k ઘણું. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1 upon k ગણું થશે. શું એ પ્રમાણે લખી શકાય કે અંદરના વિસ્તારમાં ફોર્સ પણ શૂન્યાવકાશમાં જે લાગતું હતું એના કરતા k માં ભાગનું થશે? તમને ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 1 માં આ ટોપિકની આપણે ચર્ચા કરી હતી કે F બરાબર F naught upon k. F naught શૂન્યાવકાશમાં બે વીજભારોને મૂકવામાં આવે આપેલા અંતરે ત્યારે લાગતું ફોર્સ, અને જો બે વીજભારની વચ્ચે કોઈ માધ્યમ મૂકી દઈએ જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k હોય તો એ બે વચ્ચે લાગતું ફોર્સ k માં ભાગનું થઈ જશે, બરાબર. એના માટે જવાબદાર છે આ ઇક્વેશન. એટલા માટે કે આપણે લખીએ છીએ F બરાબર k, k એટલે 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r², બરાબર. હવે જો હું ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલામાં મૂકી દઉં, એટલે કે બે વીજભારોની વચ્ચે હું કોઈ માધ્યમ રાખું, તો ઇક્વેશન મારે લખવું જોઈએ આ રીતનું. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો બરાબર 1 upon 4 pi. હવે epsilon is equal to epsilon naught into k, epsilon naught into k q1
q2 upon r2 બરાબર. તમે આટલો ભાગ જુઓ, આ એ તો સીધે f જ છે, તો f dash is equal to f upon k, અથવા તો જો આ f નોટ હોય તો આ બનશે f નોટ, તો f નોટ upon k. તો f બરાબર આવશે f નોટ upon k. એટલે કે જો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો બળ k માં ભાગનું થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થઈ જાય. શું વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થાય તો પોટેન્શિયલ પણ k માં ભાગનું થાય, કેમ કે પોટેન્શિયલ નું ઇક્વેશન છે v બરાબર પોટેન્શિયલ v બરાબર e into d. જો e k માં ભાગનું થાય તો v પણ k માં ભાગનું થવાનું. ઓકે, તો આપેલ કેપેસિટન્સ માટે પોટેન્શિયલ પણ k માં ભાગનું થઈ શકે. ચાલો બીજો આપણે જોવાનું છે એના કેપેસિટન્સ પર શું અસર થાય છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું ઇક્વેશન એ આપણને ખબર છે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર એપ્સિલોન 0 A upon D. પણ જો એને હું C નોટ કહી દઉં, જો એવું હું કેપેસિટરને લઉં કે જેની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઉં, તો મારે ડાઇલેક્ટ્રિક પદાર્થની પરમિટિવિટી મૂકવી જોઈએ એપ્સિલોન નોટ ના બદલે એપ્સિલોન A upon D. જો આ જે છે તે આદર્શ પરિસ્થિતિમાં નથી. આદર્શ પરિસ્થિતિમાં આવું થઈ જાય અને ત્યાં આપણે એપ્સિલોન નોટ લખેલું જ હતું, પણ આદર્શ પરિસ્થિતિમાં ન હોય તો સીધે બરાબર એપ્સિલોન upon A upon D. હવે એપ્સિલોન ના બદલે મૂકવાનો એપ્સિલોન નોટ કે A upon D બરાબર આવશે k એપ્સિલોન નોટ A upon D. એપ્સિલોન નોટ A upon D એટલે તો આવશે C નોટ. તો C dash is equal to k C નોટ. હવે તમે જુઓ તો ડાઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થાય, ફોર્સ k માં ભાગનું થાય, પોટેન્શિયલ k માં ભાગનું થાય, પણ કેપેસિટન્સ k ઘણું થાય છે. કેપેસિટન્સ k ઘણું થાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? એનું કેપેસિટન્સ બનશે k ગણું. એટલે જ તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં મોટા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું, એટલે કે એક સારું એવું અચળાંક હોય એવું અવાહક માધ્યમ બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે તો આપેલ કેપેસિટરનું કેપેસિટન્સ વધારી શકાય છે. ઓકે, આ થઈ ઇફેક્ટ ઓફ ડાઇલેક્ટ્રિક ઓન કેપેસિટન્સ, એટલે કે અવાહક પદાર્થની કેપેસિટર પર અસર, કેપેસિટન્સ પર અસર. ઓકે, આજ ટોપિકની સાથે સંકળાયેલો એક ટોપિક છે ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ. હવે આપણી પાસે ઇક્વેશન છે E is equal to sigma minus sigma p upon epsilon naught. Okay, sigma minus sigma p upon epsilon naught. હવે સિગ્મા એટલે પ્લેટ પરના વીજભારની પૃષ્ઠ ઘનતા અને સિગ્મા p એટલે જે પ્રેરિત થાય છે, પોલરાઇઝેશન થાય છે અને પછી જે પૃષ્ઠ પર વીજભાર રહે છે એની પૃષ્ઠ ઘનતા છે. તો E બરાબર સિગ્મા માઈનસ સિગ્મા p. સિગ્મા p એટલે તો આપણે લખી શકીએ પોલરાઇઝેશન p upon epsilon naught. બરાબર. ચલો, માટે E epsilon naught is equal to sigma minus p. E epsilon naught plus p is equal to sigma. હવે E એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા છે ધનથી ઋણ તરફની અને પોલરાઇઝેશન p એની દિશા છે p ટોટલની દિશામાં. પોલરાઇઝેશન પણ વેક્ટર છે. વેક્ટર આધાર રાખશે p ટોટલ. p ટોટલ એટલે કુલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ અને કુલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આવે ઋણથી ધન તરફ. તો આની અંદર ચોસલાની અંદર જે ઋણ પ્લેટ છે એ આ બનશે અને ધન પ્લેટ આ બનશે. એટલે આ તરફની ડાયરેક્શન જ p ની ડાયરેક્શન હશે, જે તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. મતલબ કે E ની દિશા અને P ની દિશા બંને એક જ તરફ છે. તો અહીં પણ આપણને કોઈ વેક્ટર ક્વોન્ટિટી મળવી જોઈએ, કેમ કે બે સદિશોનો સરવાળો કરવાથી એક સદિશ જ મળે છે. અને જે E into epsilon naught પ્લસ p એને વ્યાખ્યાયિત કરી દીધું ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ સ્વરૂપે અને એના સ્થાને લખી દીધું વેક્ટર D. તો વેક્ટર D is equal to electric displacement is equal to E epsilon naught plus p બનશે.
ઓકે, આ જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકવામાં આવે ત્યારે બનશે, તો જ આ આપણે લખી શકશું, કેમ કે ડાઇલેક્ટ્રિક ચોસલાનું જ પોલેરાઇઝેશન થશે. ઓકે, તો આને કહીશું આપણે ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ. તમે ગાઉસનો નિયમ શીખ્યા. ગાઉસનો નિયમ હતો રાઉન્ડ ઇન્ટિગ્રેશન E dot dA is equal to sigma q upon epsilon 0. sigma q upon epsilon 0, બરાબર. માટે રાઉન્ડ ઇન્ટિગ્રેશન epsilon 0 જો આટલા લઈ લઉં તો E epsilon naught into dA is equal to q રહી જશે. sigma q એટલે ઘેરાયેલો કુલ વીજભાર. અને આપણા આ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં જો મુક્ત વીજભાર હોય તો જ આ નિયમ લાગુ પડશે. એટલે કે આ ડાઇલેક્ટ્રિકમાં જો મુક્ત વીજભાર તરીકે q હોય તો રાઉન્ડ ઇન્ટિગ્રેશન E epsilon naught dA is equal to q. એમાં E epsilon naught ના સ્થાને આપણે લખી શકીએ d into dA is equal to q. જ્યાં d ડિસ્પ્લેસમેન્ટ, ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ, તો રાઉન્ડ ઇન્ટિગ્રેશન d dot dA is equal to q. આ બનશે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ગાઉસનો નિયમ. રાઉન્ડ ઇન્ટિગ્રેશન d dot dA is equal to q. ઓકે, તો આ એક ટોપિક છે ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ. ક્યારેક ક્યારેક ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટનો ઉપયોગ આવશે d is equal to E epsilon naught plus p, જ્યાં p પોલેરાઇઝેશન છે. E ચોસલામાં ઉત્પન્ન થતું કુલ ઇલેક્ટ્રિક ફીલ્ડ, એપ્સિલોન નોટ શૂન્યાવકાશની પરમિટિવિટી અને d છે ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ. ઓકે,